હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આપણી યુટ્યુબ ચેનલ પોલીસનો એકડોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11નું જે જિયોગ્રાફીની શરૂઆત કરી છે એના અંતર્ગત આજે આપણે 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર જોઈશું. અત્યાર સુધી ત્યાં 5 ચેપ્ટર મુકાઈ ગયા છે. 5 ચેપ્ટરના વિડીયોના પ્લેલિસ્ટ પણ આપણે જે છે બનાવી દીધું છે, જેની લિંક તમને ઓલરેડી મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામની ચેનલ, વોટ્સએપની ચેનલ બધી જ છે, જ્યાં તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર બહુ જ અગત્યનું છે, બહુ જ મોસ્ટ આઈએમપી છે. આમાંથી પરીક્ષામાં વારંવાર સવાલો પૂછાતા હોય છે. તો ચેપ્ટરનું નામ છે ખડકો, ખનિજો અને જમીન. તો આપણે ખડક, ખનિજ અને જમીન આ ત્રણ જે છે બાબતોની આજના ચેપ્ટરમાં શરૂઆત કરવાની છે. તો આ ચેપ્ટર શીખવાથી તમને કઈ કઈ માહિતી મળશે, સૌથી પહેલા આપણે એ જાણવું છે. તો આજે આપણે શું જાણીશું કે ખડકો કેટલા પ્રકારના હોય. બરાબર, ખડકોના જે છે પ્રકારોની અંદર પણ કયો ખડક જે છે કયો જે ખડક જે છે એ કયા પ્રકારના ખડકમાં આવશે. ખડક ચક્રની આપણે વાત કરીશું, ખનિજોના પ્રકાર શીખીશું અને જમીનની જે છે બેઝિક માહિતી લઈશું. આ ચેપ્ટરમાં જેટલી માહિતી આપેલી છે એટલી માહિતીનો આપણે જે છે પ્રયત્ન કરીશું. જમીન કેવી રીતે બને, બરાબર, જમીનના પ્રકારો શું હોય, એ બધી જે ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ખડકોથી. હવે જો ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણ આવેલા છે. આપણે આગળના ચેપ્ટરમાં ઓલરેડી શીખી ચૂક્યા છે કે ઉપરનો પોપડો ઘન હોય છે, એના નીચે લિક્વિડ હોય છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો હોય છે. આ ઘન પદાર્થનું આવરણ, જેને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ, એટલે કે મૃદાવરણ કહીએ છીએ, તે નક્કર પદાર્થનું બનેલું હોય છે, જેને ખડક કહેવામાં આવે છે. એનો મતલબ કે આપણે પૃથ્વીનો ઉપરનો પોપડો, જેને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ, એ કડક હોય છે, ઘન હોય છે. અને આ જે નક્કર ખડકો હોય છે, બરાબર, આ નક્કર પદાર્થ જેને કહીએ છીએ એ ખરેખર ખડક છે. તો એને જ આપણે ખડક કહેવામાં આવે છે. એટલા માટે કહીએ છીએ આપણે કે ઉપરના પોપડાને મૃદાવરણના બદલે આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? ખડકાવરણથી પણ ઓળખીએ છીએ. તો ખડકો જે છે જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બનેલા હોય છે, એટલે કે જુદા જુદા દ્રવ્યોને ભેગા કરીએ તો આપણને જે છે આ ખડકોની રચના જોવા મળે છે. અને આ જે જુદા જુદા જે દ્રવ્યો હોય છે એ દ્રવ્યોને જ આપણે શું કહીએ છીએ? ખનિજ કહીએ છીએ, મિનરલ્સ કહીએ છીએ. તો જો સિમ્પલ ભાષામાં સમજીએ તો અલગ અલગ બધી મિનરલ્સ ભેગી થઈને ખડક બને અને આ ખડકોની રચનાથી આપણું મૃદાવરણ બને છે, ઉપરનું જે લિથોસ્ફિયર બને છે. તો આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થો એટલે ખડક. તો ખડક એટલે શું? તો ખડક એટલે કે અલગ અલગ જે છે એકથી વધુ ખનિજો ભેગી થાય અને એનો સંગઠિત જે જથ્થો બને એને આપણે શું કહીએ છીએ? ખડક કહીએ છીએ. તો નિર્માણ પ્રક્રિયાના આધાર પર ખડકોના 3 ભાગ પડે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જે કેવી રીતે ખડકોનું નિર્માણ થયું છે એના આધાર પર આપણને 3 પ્રકારના ખડકો જોવા મળે. આ 3 પ્રકારના ખડકો એટલે કયા ખડકો? તો પહેલું જે છે ખડક છે જેને આપણે પ્રાથમિક ખડક કહીએ છીએ. પ્રાઇમરી જે છે ખડક કહેવામાં આવે, જેને ધ્યાનથી સાંભળજો. તો આ જે છે ખડકો ઇંગ્લિશમાં જેને રોક્સ કહેવામાં આવે, એટલે કે પ્રાઇમરી રોક્સ, પ્રાથમિક ખડકો એટલે કે આગ્નેય ખડકો, અથવા તો એનું બીજું નામ છે અગ્નિકૃત ખડક. આવું ક્યારેક લખેલું હોય, અગ્નિકૃત ખડક અથવા આગ્નેય ખડક અથવા તો ઇગ્નિસિયસ રોક. તો આ જે છે આગ્નેય ખડક કહેવાય. બીજો પ્રકાર આવે છે પ્રસ્તર ખડક, અથવા તો એને જે છે સ્ટ્રેટિફાઈડ રોક્સ કહેવામાં આવે છે, અથવા તો જે છે આને આપણે જળકૃત ખડક પણ કહેવામાં આવે છે. કોઈ જગ્યા આવું લખેલું હોય કે જળકૃત ખડક, તો આ પણ જે છે એ પ્રસ્તર ખડક જે છે એ બીજા પ્રકારના ખડકો છે. અને ત્યાર પછી આવશે રૂપાંતરિત ખડક, કે જેને કહેવામાં આવે છે મેટામોર્ફિક રોક્સ. રૂપાંતરિત એટલે કે જેનું સ્વરૂપ બદલાતું હોય, તો એવા ખડકોને આપણે કહીએ છીએ મેટામોર્ફિક રોક્સ. તો 3 પ્રકારના ખડકો આપણે ભણીશું. પહેલા ખડકો છે આગ્નેય ખડકો, બીજા ખડકો છે પ્રસ્તર ખડકો, ત્રીજા છે રૂપાંતરિત ખડક. તો 3 પ્રકારના ખડકો આપણે ભણવાના. તો તમને પરીક્ષામાં પહેલો સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા પ્રાથમિક પ્રકારના ખડકો છે? તો પ્રાથમિક પ્રકારના ખડકોને કહીએ છીએ આપણે આગ્નેય ખડક, ઇગ્નિસિયસ રોક, બરાબર, અગ્નિકૃત ખડકો, જેને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે. હવે આગ્નેય ખડકની અંદર આપણે જે છે આગ્નેય ખડક કેવી રીતે બને, એના કયા કયા પ્રકારો હોય એની ચર્ચા કરીએ. તો આગ્નેય શબ્દનો અર્થ શું થાય? જે અગ્નિથી બનેલા છે. નામમાં જ છે ને આગ્નેય ખડક, અગ્નિકૃત ખડક. એનો મતલબ છે કે જે ખડકો અગ્નિથી બનેલા છે. અગ્નિથી ખડકો કેવી રીતે બને એની વાત કરીએ. તો આપણે જાણીએ છીએ પૃથ્વીનું પેટાળ જે છે ગરમ છે. ના, પૃથ્વીનું પેટાળ ગરમ હોય તો એમાં શું હોય? ભાઈ, લાલચોળ તત્વ હોય. જે લાલચોળ તત્વ જે છે જે લિક્વિડ સ્વરૂપે હોય છે, જેને આપણે શું કહીએ છીએ? મેગ્મા કહીએ છીએ. તો મેગ્મા શું થાય? વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકને આપણે આગ્નેય ખડક કહીએ.
તો એનો સીધો મતલબ છે કે ભાઈ આગ્નેય ખડક શેમાંથી બને છે? તો આગ્નેય ખડક મેઘમાંથી બને છે. ક્લિયર? આ મેઘમાં શું હોય છે? તો એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો આ પ્રવાહી સ્વરૂપ જ્યારે ઘન સ્વરૂપમાં ફેરવાય એટલે કે જ્યારે ઠરે, મેઘમાં ઠરે ત્યારે આગ્નેય ખડકોની રચના થાય છે. અને આ પ્રકારના ખડકો સૌ પ્રથમ ઉત્પન્ન થયા હોવાથી આને જ આપણે જે છે પ્રાથમિક ખડક કહીએ છીએ. મેં તમને હમણાં જ કહ્યું કે પ્રાથમિક ખડકો કેમ કહેવામાં આવે કે સૌથી પહેલા આ ખડકોની રચના થઈ હોવાથી આને આપણે આગ્નેય ખડક કહીએ છીએ. હવે આગ્નેય ખડકના પણ બે પ્રકાર પાડીએ આપણે. પ્રાથમિક રીતે જે છે બે પ્રકારના જે છે પ્રકાર પાડી શકીએ, બે પ્રકાર પાડી શકીએ આગ્નેય ખડકના. કયા કયા? તો એક તો છે આંતરિક આગ્નેય ખડક અને બીજા છે બાહ્ય આગ્નેય ખડક. હવે આંતરિક અને બાહ્ય કેવી રીતે? તો જુઓ, જ્યારે પૃથ્વીનો જે છે લાવા મેઘમાં જે છે એ પૃથ્વીના પેટાળની અંદર જ ઠરી જાય તો એ અંદર ખડકો બનાવશે. અને જો પૃથ્વીની સપાટીની બહાર આવી જાય તો એ બહારની સાઈડ જે છે ને પૃથ્વીના પેટાળની પૃથ્વીની સપાટી પર જે ખડકો બનશે એ બધા બાહ્ય ખડકો બનશે. તો આ બે પ્રકાર પડે. એક તો આંતરિક ખડક બનશે અને બીજા જે છે બાહ્ય ખડક બનશે. તો આ બે પ્રકારે જે છે આપણે આગ્નેય ખડકના મુખ્ય પ્રકાર પાડી શકીએ. તો આંતરિક આગ્નેય ખડક જેને આપણે શું બોલીએ છીએ? ઇન્ટ્રુસિવ ખડક. ઇન્ટ્રુસિવ શું હોય છે? હવે ઇન્ટ્રુસિવમાં પણ બે પ્રકાર પડે. એક તો અંતસ્થ એટલે કે પાતાળીય. હવે જો સિમ્પલ ભાષામાં સમજીએ કે ભાઈ લાવા જે છે ખૂબ ઊંડી જે છે ઠરી જાય ને તો એને આપણે પાતાળીય ખડક કહીશું અથવા તો પાતાળીય ખડક અંતસ્થ કહીશું, જે એકચ્યુઅલીમાં પ્લુટોનિક જે છે આગ્નેય ખડકો કહેવાશે. એ થોડા ઉપર ઠરશે, મધ્યમાં ઠરશે તો એને આપણે શું કહીશું? બરાબર, મધ્યસ્થ જે છે આગ્નેય ખડકો કહીશું. અને જે પૃથ્વીની સપાટીની બહાર આવશે તો એ જ્વાળામુખી એટલે કે વોલ્કેનિક જે છે ખડકો કહેવાશે. બાહ્ય આગ્નેય ખડક એટલે કે એક્સ્ટ્રુસિવ. આ જે છે ઇન્ટ્રુસિવ, આ છે એક્સ્ટ્રુસિવ. તો ત્રણ પ્રકાર ક્લિયર થઈ ગયા. એ આગ્નેય ખડકો જે છે આંતરિક પ્રકારના હોય, બાહ્ય પ્રકારના હોય. આંતરિકમાં જે પાતાળીય ખડકો હશે અને બીજા મધ્યસ્થ ખડકો હશે. જે બાહ્ય ખડકો છે એનો પ્રકાર શું છે? વોલ્કેનો ફાટે, જ્વાળામુખી ખડકો કહેવાશે. હવે આની રચના કેવી રીતે થાય એને આપણે થોડું સમજીએ એક આકૃતિની મદદથી. જુઓ, તમને અહીંયા ઇમેજ આપેલી છે. અહીંયા જે છે આ જે દેખાય છે ને મેઘમાં છે. મેઘમાં બહાર નીકળે તો અહીંયા જ્વાળામુખી પ્રસ્ફોટન થાય તો અહીંયા તમે જોશો કે અહીંયા જે છે આ મેઘમાં અહીંયા પથરાશે અને એ જ મેઘમાં જે છે એ બાહ્ય અથવા જે છે જ્વાળામુખી ખડકની રચના કરશે, જે રીતે અહીંયા બન્યા છે ને આ રીતે. હવે જો અંદર પણ જે છે ક્યારેક જે છે આ જે લાવા ઠરી જાય. હવે કેવી રીતે ઠરે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. પણ જો અંદર ઠરે તો એ અંતસ્થ બને અને મધ્યમાં ઠરે તો એ જે છે મધ્યસ્થ બનશે. આ સીલ, લોપોલિથ આ પ્રકારની રચનાઓ જે છે, ડાઇક ને લેકોલિથ આ બધી રચનાઓ જે છે મેઘમાંથી જે છે રચાતા ખડકોથી આ બધી અલગ અલગ જે છે આકૃતિઓ બને છે, અંદર રચનાઓ બને છે. તો એકચ્યુઅલીમાં અંતસ્થ અને મધ્યસ્થ પૃથ્વીના પેટાળની અંદર બને, જ્યારે બાહ્ય એટલે કે જ્વાળામુખી ખડક જે છે પૃથ્વીની સપાટી ઉપર બને. તો આ પ્રકારે ખડકો બને. હવે તમને પરીક્ષામાં જે છે થોડા જીપીએસસી લેવલના ક્વેશ્ચન પૂછાય કે અંતસ્થ ખડકની રચનામાં જે છે એની લાક્ષણિકતાઓ શું હોય, બાહ્યની લાક્ષણિકતાઓ શું હોય, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો અંતસ્થ સૌથી પહેલા સમજીએ. અંતસ્થનો મતલબ શું? કે આ સૌથી ઊંડા હશે ને, પાતાળીય હશે. તો આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય. એ આપણે જાણીએ છીએ. વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં જે છે કેવી રીતે ઠરશે? વિચારો કે આપણે જે છે ઠંડી જગ્યા પર જે છે કોઈ ગરમ પદાર્થને મૂકીએ અને ગરમ જગ્યા પર ગરમ પદાર્થને મૂકીએ તો ઠંડુ વહેલા ક્યાં થશે? ઠંડી જગ્યા પર. એટલે કે પૃથ્વીના પેટાળમાં જે છે ઠંડુ પડવાની ગતિ ઓછી હશે, જ્યારે પૃથ્વીની સપાટી પર ઠંડી પડવાની ગતિ વધારે હશે. તો સીધી વસ્તુ છે કે મેઘમાં પૃથ્વીના પેટાળમાં જે પાતાળમાં અંદરના જગ્યા પર વધુ ઊંડાઈએ જે છે ધીમે ધીમે ઠરશે. એટલે કે ધીમે ધીમે ઠરે છે. આ કારણે ખડકોમાં જે છે મોટા કદના સ્ફટિકો જોવા મળે છે. ધ્યાન આપજો, આ વસ્તુ અગત્યની છે કે પાતાળીય ખડકોમાં જે છે સ્ફટિકો કેવા હોય છે? મોટા સ્ફટિક બને. કેવા સ્ફટિક બને? મોટા કદના સ્ફટિક બને. અને આ જે છે એના એક્ઝામ્પલ ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું એક્ઝામ્પલ છે. તો ગ્રેનાઇટ જે છે આપણું આગ્નેય ખડક જ છે, પરંતુ કેવા પ્રકારના ખડકો છે? અંતસ્થ ખડક છે. અંતસ્થ ખડકો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તો આજે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બોલીએ છીએ આપણે, રાજસ્થાનનો પ્રદેશ, મધ્ય જે છે પ્રદેશ, અહીંયાથી તમને ગ્રેનાઇટ પણ મળે છે ને. તો ગ્રેનાઇટ એકચ્યુઅલીમાં અંતસ્થ પાતાળીય જે છે આગ્નેય ખડકો છે. ગ્રેનાઇટ એનું એક એક્ઝામ્પલ છે. હવે આપણે વાત કરીશું મધ્યસ્થ આગ્નેય ખડકો, એટલે કે જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે.
પરંતુ પાતાળીય ખડકો અને બાહ્ય ખડકની વચ્ચે જે છે ઠરી જાય, એટલે કે ના બહાર આવી શકે ના જે છે બહુ પાતાળમાં રહી શકે, તો મધ્યમાં આવશે અને મધ્યમાં આવીને શું થાય, ઠરી જાય. તો તે સીલ, ડાઇક, લોપોલિથ કે લેકોલિથ જેવા સ્વરૂપોની રચના કરે છે. એટલે કે આ પ્રકારના ખડકો બની છે ને, આ પ્રકારની રચનાઓ બને છે. તો આ ખડકોને આપણે શું બોલીએ છીએ, મધ્યસ્થ આગ્નેય ખડકો બને છે. તો ક્યારેક પરીક્ષામાં પૂછાય કે સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ જે સ્વરૂપોની રચના જે છે કયા પ્રકારનો ખડક કરે છે, તો આગ્નેય ખડક કરે છે. એમાં પ્રકાર પૂછે તો કયો, તો મધ્યસ્થ આગ્નેય ખડક કરે છે. છેલ્લે બાહ્ય આગ્નેય ખડક કે જેમાં જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેઘમાં ખડક સ્તરો તોડીને બહાર આવે છે. તે પૃથ્વીની સપાટીની જે છે હવા સાથે સંસર્ગમાં આવવાથી લાવા શું થશે, ઝડપથી ઠંડો પડશે. અને ઝડપથી ઠંડો પડે તો અહીંયા જે સ્ફટિકો રચાય કેવા હશે, સ્ફટિક જે છે અતિ સૂક્ષ્મ હશે. કેવા હશે, અતિ સૂક્ષ્મ સ્ફટિકો બને. અને આનું એક્ઝામ્પલ શું છે, બેસાલ્ટ ખડક તેનું દ્રષ્ટાંત છે. તમે ક્યારેક ભણ્યા હશો કે ભાઈ ગુજરાતનો જે છે સૌરાષ્ટ્રનો પ્રદેશ જે છે બેસાલ્ટ ખડકોનો બનેલો છે. તો બેસાલ્ટ એકચ્યુઅલી શું છે, તો જુઓ તમે કે પૃથ્વીમાંથી જે મેઘમાં ફાટીને બહાર આવે છે વોલ્કેનિક પ્રક્રિયા દરમિયાન, તો એ જે પૃથ્વીની સપાટી પર જે છે પથરાય ને, તો દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી આપણને જે પ્રદેશ મળે છે એ આ બેસાલ્ટ ખડકોનો પ્રદેશ છે. ને બેસાલ્ટ શું છે, તમને ક્યારેક પૂછે કે બેસાલ્ટ એ કેવા પ્રકારના ખડકોનું એક્ઝામ્પલ છે, આગ્નેય ખડકોનું એક્ઝામ્પલ છે. કેવા, બાહ્ય આગ્નેય ખડકનું એક્ઝામ્પલ છે. તો ત્રણ પ્રકારના આપણે આગ્નેય ખડકની વાત કરી. ફરીથી કહું, અંતસ્થ કે જ્યાં મેઘમાં જે છે પૃથ્વીની પાતાળ વધુ ઊંડાઈએ ઠરી જાય, ધીમે ધીમે ઠરશે એટલે મોટા સ્ફટિક બનશે, અને એનું એક્ઝામ્પલ શું છે, ગ્રેનાઇટ એનું એક્ઝામ્પલ છે. મધ્યસ્થમાં જે છે જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન બહાર આવવાનો પ્રયત્ન કરે, પણ શું થાય, પાતાળીય અને બાહ્ય ખડકો વચ્ચે જે છે ઠરવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય, તો ત્યાં સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના થાય અને એ જે છે આપણા કેવા મધ્યસ્થ ખડકો બનશે. અને બાહ્ય આગ્નેય ખડકો પ્રસ્ફોટન દરમિયાન જે છે બહાર નીકળે છે, પૃથ્વીની હવા સાથે સંસર્ગમાં આવવાથી વધુ ઝડપથી ઠંડા પડે છે, નાના અતિ સૂક્ષ્મ સ્ફટિકો બને છે. અને આનું એક્ઝામ્પલ છે બેસાલ્ટ ખડકોનું એક્ઝામ્પલ છે. કયો પ્રદેશ, તો દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતનો પ્રદેશ છે એ આનો ખાસ એક્ઝામ્પલ છે. ઉપર પણ આપણે શીખ્યા કે ઉચ્ચ પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ ગ્રેનાઇટ જે છે ખડકોનું એક્ઝામ્પલ છે. ચલો, તો આ થઈ ગયું આપણું જે છે કયા ખડકો, આ ખડકો હતા આપણા જે છે આગ્નેય ખડકો. હવે વાત કરીશું આપણા પ્રસ્તર ખડકો. બરાબર, તો અપક્ષરણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. હવે આગ્નેય ખડકો છે તેના ઉપર કોઈને કોઈ બાહ્ય પ્રકારના બળ લાગશે, ઘસાણ પ્રક્રિયા થશે, એના કારણે આગ્નેય ખડકો શું થશે, તૂટશે. અને આ તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને જે છે તેમના સ્તરો રચાય છે. હવે એમના જે સ્તરો રચાય, આમ એક સ્તર ઉપર બીજું સ્તર જાય, પછી જે છે ત્રીજું સ્તર રચાય. તો એટલા માટે કાળક્રમે આ સ્તર રચના જે છે ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. જો જળમાં જે છે નિક્ષેપણ થાય એટલા માટે આપણે એને જળકૃત ખડકો પણ કહીએ છીએ. અને આ જે છે શું થાય છે કે ભાઈ કોઈ એક જે છે ખડક ઘસાતો એનું એક જે છે સપાટી પર કોઈ જગ્યા પર એનું નિક્ષેપણ થશે, પછી એ જે છે ખડક બન્યા પછી બીજો ખડક એના ઉપર રચાશે, એનું બીજું સ્તર રચાશે. આમ એક ઉપર એક જે છે એના સ્તરો બનતા જશે. એટલા માટે આને આપણે શું કહીએ છીએ, આને આપણે જે છે પ્રસ્તર ખડક કહીએ છીએ. કેટલીક વાર આ ખડકોને એટલે જ નિક્ષેપકૃત ખડક અથવા તો જે છે જળકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જુઓ, ખડક આજે પ્રસ્તર ખડકની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકના નીચે પ્રમાણે પેટા વિભાગ પાડી શકાય. હવે જુઓ, આપણે આગ્નેય ખડકની વાત કરી, મેઘમાની વાત કરી, તો મેઘમાંથી જે ખડકો બન્યા હશે એમાં જે છે જીવાશ્મ આપણને જોવા મળશે ખરા? તો ના, જીવાશ્મ આપણને નહીં જોવા મળે, કેમ કે એટલા ઊંચા તાપમાન પર કોઈ જીવ એમાં ટકી જ ના શકે ને, ઓબ્વિયસલી છે. તો અંદર પેટાળમાં જે છે એટલે ત્યાં જીવાશ્મના કોઈ અવશેષો આપણને જોવા મળશે નહીં. પરંતુ આ ખડકોની અંદર જે છે આપણને ઘણા બધા રાસાયણિક દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો પણ જોવા મળશે. એટલા માટે પ્રસ્તર ખડકના જે છે જે પ્રમાણેનું નિર્માણ થાય એ પ્રમાણે આપણે અલગ અલગ જે છે પ્રકાર પાડી શકીએ. તો પહેલા તો આવશે ખડક પદાર્થ નિર્મિત, જેને આપણે ક્લાસ્ટિક પણ કહીએ છીએ. તો જેમાં શું આવશે, રેતીના પથ્થર આવશે, જેને આપણે સેન્ડસ્ટોન કહીએ છીએ. બરાબર, સેન્ડસ્ટોન જે છે શું છે ભાઈ, તો આ જે છે રેતીના પથ્થર છે. એ રીતે માટીના પથ્થર આવશે, કોંગ્લોમેરેટ આવશે. તો ખડક પદાર્થ નિર્મિત કેવા પ્રકારના ખડકોમાંથી નિર્માણ થાય છે એના આધાર પર. એવી રીતે જે છે આપણે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો પણ આવશે અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકો પણ આવશે. હવે સેન્દ્રિયમાં શું આવશે કે કાં તો જે છે ચૂનાના પથ્થર હશે તો અથવા તો કાર્બનયુક્ત પથ્થર હશે. તો આ પ્રકારે આપણે પ્રસ્તર ખડકના અલગ અલગ પ્રકાર પાડી શકીએ.
પદાર્થના ખડક પદાર્થના આધારે રેતીના પથ્થર, માટીના પથ્થર, કોંગ્લોમેરેટ પ્રસ્તર ખડકોમાં રાસાયણિક પદાર્થ નિર્મિત જે છે અથવા તો સેન્દ્રિય પદાર્થ નિર્મિતમાં ચૂનાના પથ્થર અને કાર્બનયુક્ત પથ્થર આવી રીતે પ્રસ્તર ખડકના પાર્ટ પાડી શકીએ. હવે ખડક પદાર્થ નિર્મિત જે છે ખડકોની વાત કરીએ પ્રસ્તર ખડકની, તો એમાં શું આવશે કે ભાઈ જ્યારે અપક્ષરણ પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય, આ ખડક પદાર્થોને નદી, હિમ નદી અને પવન જેવા ગતિશીલ બળો અન્ય લઈ જાય. માનો કે આ એક કોઈ ખડક છે, હવે આના ઉપર નદી છે, એનું પાણી પડતું હોય તો આ જે છે પથ્થર ઘસાશે અને આ જે એનો ઘસાટેલો ભાગ જે છે એટલે કે જે ખડક પદાર્થનું જે વિભંજન થાય છે કાં તો નદીના આધારે, હિમ નદીના આધારે અથવા પવનના આધારે આ ગતિશીલ બળો છે, તો આ જે કણોને ક્યાં લઈ જશે? બીજી જગ્યા પર લઈ જશે. અને આ જે બળોનો વેગ જે જગ્યા પર ઘટશે એ જગ્યાએ આ પદાર્થો કેવા થશે? આ જે પદાર્થો જુદા જુદા સ્થળે પથરાશે અને સમય જતા ખડક પદાર્થના સ્તરો જે છે રચના ચાલુ થશે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પ્રસ્તર ખડકો કહીએ છીએ. તો રેતી ખડક, માટી ખડક અને કોંગ્લોમેરેટ ખડક જે છે આ પ્રકારના એક્ઝામ્પલ છે. હવે ધ્યાન આપજો, આવું કેમ? બરાબર. તો દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ કે કોઈ પથ્થરનો જે પિતૃ પદાર્થ જે છે રેતી હશે તો એ રેતીના ખડકો બનશે આગળ જતા. કોઈનો જે છે પિતૃ પદાર્થ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે જે માટીનો હશે તો માટીના ખડકો બનશે અને કોંગ્લોમેરેટ હશે તો કોંગ્લોમેરેટના બનશે. ક્લિયર છે? તો આ એનો જે છે પ્રકાર કે ભાઈ કેવી રીતે જે છે ખડક પદાર્થ નિર્મિત જે છે પદાર્થો બને છે. હવે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે અને પાણીનો વેગ ઘટતા દ્રાવણ રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થોના નિક્ષેપણ દ્વારા જે ખડકોનું નિર્માણ થાય તે રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો છે. એમાં ખાસ કરીને ચિરોડી છે અને મીઠાના ખડકો આપણને ખાસ જોવા મળે છે. તો રાસાયણિક ક્રિયાના આધારે જે છે એ બદલાતા હોય. અને છેલ્લે સેન્દ્રિય પદાર્થ નિર્મિત છે જેમાં જીવાશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે અને ચૂના અને કાર્બનના પ્રમાણ અનુસાર તેના બે પેટા વિભાગ પાડી શકાય. ચૂનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પદાર્થ દ્રવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે અને આ ચૂનાના દ્રવ્યોનો ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં કરે છે. આ જલીય જીવોના અવશેષના નિક્ષેપણથી જે ખડક સ્તરો બને છે તેને ચૂનાનું જે છે ખડક પણ કહેવામાં આવે છે. બીજું કે વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીથી લાંબા ગાળાની અસરથી ખડકનું નિર્માણ થાય છે જેને કાર્બનયુક્ત ખડક કહેવામાં આવે છે. ખનિજ કોલસો તેનું ઉત્તમ ઉદાહરણ છે. જો જે જીવાશ્મ હોય, આપણે બે પ્રકારે વાત કરીશું, એક તો વનસ્પતિ છે અને એક જે છે જે જીવ છે. તો આ બંને જે છે ને તો બંનેનું જે છે દબાઈ જવાથી એક લાંબા જે છે પ્રક્રિયા પછી ક્યાંક ને ક્યાંક એનું ખડકોમાં નિર્માણ થાય છે. તો આપણે જે પેટ્રોલિયમ છે, કોલસો છે એ ક્યાંક ને ક્યાંક આપણા પૂર્વજો જ છે ને, બરાબર? એ રીતે આ જે છે એનું નિર્માણ થયેલું છે. ધ્યાન આપજો. તો કોલસો જે છે એકચ્યુઅલીમાં શું છે? તો આવી રીતે વનસ્પતિના અવશેષો દબાઈ જવાથી જે કાર્બનયુક્ત ખડકો બને છે એ ખનિજ કોલસો છે. અને એવી રીતે જે આપણા જીવાશ્મ છે એના દબાઈ જવાથી જે છે આપણને શું મળે છે? તો જલીય જીવોના અવશેષના નિક્ષેપણથી જે ખડક સ્તરો બને એ ચૂનાના ખડકો બને છે. તો આ રીતે પ્રસ્તર ખડકો અલગ અલગ, તો ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત, આ રીતે આપણે 3 ભાગ પાડી શકીએ. આજે તમને બુકમાં આપેલું છે ને એની વાત કરું છું. આગળ હું તમને થોડું ડિટેલમાં શીખવાડીશ કયા પ્રકારો છે એની પણ થોડી આપણે ચર્ચા કરીશું, પણ એકવાર આ પતાવી દઈએ આપણે પછી. હવે આપણે વાત કરીએ રૂપાંતરિત ખડકની. રૂપાંતરિતનો શું મતલબ? કે જેનું સ્વરૂપ બદલાય છે. હવે ઓબ્વિયસલી છે આપણે આગળ જે બે ખડક બન્યા કે આગ્નેય ખડક અને બીજું છે પ્રસ્તર ખડક. ઓબ્વિયસલી છે કે આ બંને ખડકના સ્વરૂપ બદલાઈને આપણે આ જે નવા સ્વરૂપ બનશે એને આપણે રૂપાંતરિત ખડક કહીશું. કેમ કે રૂપાંતરિત ખડકમાં શું હોય કે આગ્નેય અને પ્રસ્તર ખડકના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ. કે જે પહેલા આગ્નેય ખડક હોય અથવા પ્રસ્તર ખડક હોય એનું સ્વરૂપ બદલાઈ જાય અને જે નવા ખડક બને એને આપણે શું કહીએ છીએ? એને જ આપણે જે છે રૂપાંતરિત ખડક કહીએ છીએ. હવે ખડકોનું સ્વરૂપ કેવી રીતે બદલાય? સવાલ તો થાય ને મનમાં કે ખડક જે છે સ્વરૂપ બદલાઈ જવાથી નવા ખડકો કેવી રીતે બને? તો જો પહેલા આપણે વાત કરીએ ફિઝિકલ રૂપાંતરણ એટલે કે ભૌતિક રૂપાંતરની વાત કરીએ અને બીજું છે રાસાયણિક રૂપાંતર, કેમિકલ પ્રક્રિયા જે પણ થવાની છે આપણે કેમિકલ રિએક્શનની વાત કરીશું. તો આ મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાઈ જતા આ ખડકોમાં નવા સ્ફટિકનું નિર્માણ થાય છે. પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું રૂપાંતર થાય છે. તેને આપણે સંસ્પર્શિત જે છે રૂપાંતરણ એટલે કે કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ કહીએ છીએ. કે ભાઈ કોઈ ખડક છે તો એ મેગ્માના સંપર્કમાં આવવાથી એ ખડકની આખી રચના બદલાઈ જાય, એનું જે છે સ્ફટિકની રચના બદલાઈ જાય તો એ જે છે કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ કહેવામાં આવશે.
અને બીજી એક પ્રક્રિયા છે કેમિકલ પ્રક્રિયા, જેમાં તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારમાં ખડકો પોતાનું બંધારણનું સ્વરૂપ બદલી નાખે, જેને આપણે પ્રાદેશિક રૂપાંતરણ એટલે કે રિજનલ મેટામોર્ફિઝમ કહીએ છીએ. તો રિજનલ મેટામોર્ફિઝમના એક્ઝામ્પલ કેવા છે? તો એ એક્ઝામ્પલ છે આરસ પહાણ અને ક્વાર્ટાઇઝ. બરાબર, ક્વાર્ટાઇઝ અને આરસ પહાણ જે છે એકચ્યુઅલીમાં જે મેટામોર્ફિક રોક છે, રૂપાંતરિત ખડકો છે, જે ક્યાંક ને ક્યાંક કોઈ મૂળ અલગ પ્રકારના ખડકોમાંથી આ પ્રકારના ખડકોમાં રૂપાંતર થાય છે. શેના કારણે? કે ભાઈ કોઈ ખડક પર એક્સ્ટ્રીમ તાપમાન આવવાથી અથવા તો જે છે દબાણ આવવાથી એ ખડકની રચના આખી બદલાઈ જતી હોય અને નવા પ્રકારના ખડકો રચાતા હોય. તો એનું એક્ઝામ્પલ છે આરસ પહાણ અને ક્વાર્ટર્સ. તો ચાલો, હવે આટલું જે છે આપણા ખડકો વિશે આપણી બુકમાં આપેલું છે. હવે આનાથી થોડી ડિટેલ આપણે વધારે શીખવાની છે, તો અહીંયા જે છે આપણે થોડું ધ્યાન આપજો. તો જુઓ, અર્થ ક્રસ્ટ ઇઝ કમ્પોઝ ઓફ રોક્સ, જેની હમણાં જ વાત કરી કે ભાઈ અર્થની જે સપાટી છે, પૃથ્વીની સપાટી છે, ક્રસ્ટ છે, પોપડો છે ઉપરનો, એ શેનો બનેલો છે? ખડકો બનેલો છે. રોક ઇઝ અ એગ્રીગેટ ઓફ વન ઓર મોર મિનરલ્સ. મિનરલ્સનો મતલબ આપણે શું શીખ્યા? ખનિજ. કે રોક જે છે એકથી વધારે જે છે અલગ અલગ પ્રકારની મિનરલ્સ, ખનિજનો બનેલો છે. ખડક રોક જે છે એ હાર્ડ પણ હોઈ શકે અને સોફ્ટ પણ હોઈ શકે. જેમ કે ગ્રેનાઇટ જે છે એ સખત છે, જ્યારે સોફ્ટસ્ટોન છે એ જે છે કેવું છે ભાઈ? એ જે છે સોફ્ટ છે, બરાબર, નરમ છે. તો આ જે છે નરમ છે અને આ જે છે કેવું છે? ગરમ નથી હો ભાઈ, આ કઠણ છે, બરાબર. બીજું કે જે એક એના એક્ઝામ્પલ પણ આપ્યા છે કે ભાઈ જ્યારે ગબોરો જે છે એ બ્લેક છે, જ્યારે ક્વાર્ટાઇઝ જે છે એ મિલ્કી વ્હાઇટ છે. તો રંગમાં પણ એના બદલાવ હોઈ શકે. ખડકોની છે જે કહીએ ને આપણે કે ભાઈ એના જે છે એની સખત જે છે કેટલું છે, નરમ કેટલું છે, એનો રંગ કેવો છે, એ પણ જે છે અલગ અલગ ખડકો પ્રમાણે અલગ અલગ હોય છે. તો રોક્સ જે છે do not have a definite composition of mineral constitution. Feldspar and quartz are the most common mineral found in rocks. તો ધ્યાન આપજો કે ભાઈ કોઈ મિનરલ જે છે કમ્પોઝિશન જે છે એકદમ પ્યોર બધાનું સરખું હોતું નથી, કે એકદમ દરેક જગ્યા પર સરખું મળશે એવું નથી હોતું, પરંતુ જે ફેલ્ડસ્પાર અને ક્વાર્ટઝ છે આ મોસ્ટ કોમન મિનરલ છે જે આપણને રોકમાંથી પ્રાપ્ત થાય છે, ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. There are many different kind of rocks which are grouped under three family on the basis of their mode of formation. તો એની જ આપણે વાત કરી ચૂક્યા છે. સૌથી પહેલા આપણે ઇગ્નિશિયસ રોકની વાત કરી કે જે એકચ્યુઅલીમાં શેનાથી બને છે? મેગ્મા અને લાવાના સોલિડિફિકેશનથી, એટલે કે મેગ્મા અને લાવાના જે છે ઘનીકરણની પ્રક્રિયાથી જે બને છે. અને આમાં જે છે કયા કયા ખડકો આવશે? તો ગ્રેનાઇટ અને બેસાલ્ટ ખડકો. ગ્રેનાઇટની વાત કહીએ ને આપણે કે જે પાતાળના ખડકો છે એ ગ્રેનાઇટ છે, અને જે બાહ્ય સપાટી પર જે છે વોલ્કેનિક જે છે ખડકો જે છે બેસાલ્ટ ખડકો. ત્યાર પછી સેડિમેન્ટરી રોક્સ. હવે જો સેડિમેન્ટરીનો મતલબ જ જે છે પ્રસ્તર ખડકો છે, ધ્યાન આપજો. તો સેડિમેન્ટરી રોક્સ આર ધ રિઝલ્ટ ઓફ ડિપોઝિશન ઓફ ફ્રેગમેન્ટ ઓફ રોક્સ બાય એક્સોજીનિયસ પ્રોસેસીસ, એટલે કે એના ઉપર જે બાહ્ય જે પ્રક્રિયાઓ થાય છે, અપક્ષરણની પ્રક્રિયાઓ થાય છે, જેના કારણે નવા જ પ્રકારના ખડકો રચાય, તો એ આપણા સેડિમેન્ટરી રોક છે. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ અ સેકન્ડરી રોક. તો આમાં સેન્ડસ્ટોન છે, લાઇમસ્ટોન છે, સેલ છે, આ બધા એના એક્ઝામ્પલ છે. હમણાં આપણે જોઈ ચૂક્યા ને કે ખડક નિર્મિત જે છે, પછી જે છે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી, સેન્દ્રિય પદાર્થોની વાત કરી, તેમાંથી સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન એટલે ચૂનાના પથ્થર, સેન્ડસ્ટોન એટલે કે ભાઈ આપણે જે છે રેતીના પથ્થરો, બરાબર, અને સેલ છે. તો આ પ્રકારે જે છે આપણે શીખ્યા છે. પછી મેટામોર્ફિક, જેને આપણે શું બોલ્યા? રૂપાંતરિત ખડક. હવે જો રૂપાંતરિત ખડક જે છે એમાં શું કહ્યું આપણે? કે ઓલરેડી જે રોક છે એના ઉપર કંઈક પ્રક્રિયાઓ થાય છે અને એનું શું થશે? રીક્રિસ્ટલાઇઝેશન થશે. આ જે છે અમુક શબ્દો પકડવા જેવા છે કે ભાઈ જેનું જે છે સ્ફટિક રચના ફરીથી રચાશે. સ્ફટિક રચના જે છે કેવી થશે? કોઈ ખડક છે તો એના ઉપર તાપમાન કે પછી દબાણની પ્રક્રિયાના કારણે એના જે છે સ્ફટિકોની રચના નવેસરથી થશે. તો રીક્રિસ્ટલાઇઝેશન થશે, જેના કારણે ટર્શરી રોક જે છે બનશે, એટલે કે જેને મેટામોર્ફિક રોક કહેવામાં આવે છે. જો ટર્શરી મતલબ શું? આ પ્રાથમિક, આ દ્વિતીયક અને આ તૃતીયક ખડકો કહેવાશે. અને આમાં જે છે ફાઇલાઇટ છે, સિલ્ટ છે, જેનેસિસ છે, ક્વાર્ટરાઇઝ છે, માર્બલ છે, બરાબર, આ બધા એના રૂપાંતરિત ખડકોના એક્ઝામ્પલ છે, મેટામોર્ફિક રોકના એક્ઝામ્પલ છે. બીજું હમણાં આપણે શીખ્યા એ પ્રમાણે ફરીથી એકવાર રિપીટ કરીએ. ઇગ્નિશિયસ રોક જે છે એમાં આપણે શીખ્યા કે ભાઈ મેગ્મા જે છે એ પૃથ્વીની અંદર હોય છે, અને જે પૃથ્વીની અંદર જ જે છે આ મેગ્મા જે છે ઠંડો થઈ જાય અને એનું ઘનીકરણ થઈ જાય તો અંદર જ જે છે, બરાબર, એની કેવી મુવમેન્ટ હશે? અપવર્ડ મુવમેન્ટ હશે.
અને એના કારણે જે છે આખી પ્રક્રિયા જે છે પૃથ્વીની અંદર જ જે છે રોક બનશે. તો જો ઇફ મોલ્ટન મટીરિયલ્સ કુલ્ડ સ્લોલી એટ ગ્રેટ ડેપ્થ મિનરલ ગ્રેન મે બી વેરી લાર્જ. એટલે શું કહેવામાં આવે છે કે જો મોલ્ટન મટીરિયલ છે જે અર્ધપ્રવાહી છે એ જો ધીમે ધીમે ઠંડુ પડશે તો વધુ ઊંડાઈએ જે છે આપણને મિનરલ ગ્રેન એટલે કે જે ખનિજના સ્ફટિકો કેવા જોવા મળશે, એ મોટા જોવા મળશે. સડન કુલિંગ થશે એટલે કે સપાટી પર થશે તો ત્યાં નાના અને જે છે સ્મૂથ ગ્રેન્સ જોવા મળશે. ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યસ્થમાં જોવા મળશે તો ત્યાં જેની સાઈઝ જે છે મધ્યસ્થ હશે. સિમ્પલ ને, મધ્યમાં હશે તો મધ્યસ્થ હશે. એક્ઝામ્પલ જુઓ, ગ્રેનાઇટ છે, ગેબરો છે, પેગ્માટાઇલ છે, બેસાલ્ટ છે, વોલ્કેનિક જે છે બ્રેસિયા છે, ટફ છે, આ બધા એક્ઝામ્પલ ઇગ્નિશિયસ રોકના છે. અને પ્રોસેસ ઓફ કુલિંગ એન્ડ સોલિડિફિકેશન કેન હેપન ઇન ધ અર્થ ક્રસ્ટ ઓર ઓન સરફેસ ઓફ ધ અર્થ. આપણે શીખ્યા ને, બંને પ્રકાર થઈ શકે, પૃથ્વીની અંદર પણ થઈ શકે અને પૃથ્વીની સપાટી પર પણ થઈ શકે. હવે બધા તમને હું એક એક એક્ઝામ્પલ બતાવું છું કે બેસાલ્ટ ખડક આવા હશે, પછી આ જે છે પુમેઇસ છે, બરાબર, ઓબ્સિડિયન છે, રાયોલાઇટ છે, સ્કોરિયા છે, ડેકાઇટ છે, ગ્રેનાઇટ છે, ગેબરો છે, પછી ડાયાબેસ છે, ડિયોરાઇટ છે. આમાં જે છે હું તમને બે ખડકો બતાવું. આ ગ્રેનાઇટ છે અને આ બેસાલ્ટ છે. આપણે આ બે ખડકોને તો જાણીએ છીએ, બરાબર. ગ્રેનાઇટ ખડકો કેવા હશે? વધુ ઊંડાઈ હશે. અને જ્યારે વધુ ઊંડાઈએ હોય તો આપણે શું શીખ્યા કે એના સ્ફટિકો કેવા હશે? મોટા હશે. દેખાય છે ને, મોટા મોટા સ્ફટિકોની રચના દેખાય છે. જ્યારે તમને અહીંયા જે છે એવા કોઈ સ્ફટિકોનું કદ તમને નહીં દેખાતું હોય, કેમ કે અહીંયા સ્ફટિકોની રચના કેવી છે? નાના. અને આપણે હમણાં શીખ્યા ને, સ્મૂધ હશે. આખો પથ્થર કેવો હશે? સ્મૂધ હશે. તો બેસાલ્ટ કેવો છે? સ્મૂધ છે અને નાના જે છે તમને સ્ફટિકો જોવા મળશે. જ્યારે ગ્રેનાઇટમાં જે છે વધુ ઊંડાઈએ છે તો મોટા સ્ફટિકો જોવા મળશે. તો આની રચનાના આધાર પર તમે કહી શકો કે કયો ખડક અંદર બન્યો છે અને કયો ખડક બહાર બન્યો છે, બરાબર. ચલો, હવે આના પછીની જે છે વાત કરીએ આપણે, તો બીજા ખડકો આપણે શું શીખ્યા? સેડિમેન્ટરી રોક, પ્રસ્તર ખડકો. તો પ્રસ્તર ખડકોનો મતલબ સેડિમેન્ટરી જે છે ડિરાઇવ ફ્રોમ લેટિન વર્ડ સેડિમેન્ટમ વિચ મીન્સ સેટલિંગ. કેવી રીતે સેટલિંગ થાય ભાઈ? એક ખડકનું ઘસારણ થાય અને એમાંથી જે પદાર્થ જે છે ભેગો થતો જાય તો એક જગ્યા પર ભેગો થતો જાય, જમા થતો જાય. એના ઉપર એક સ્તર બને, પછી બીજું સ્તર બને, ત્રીજું સ્તર બને. તો રોક of the earth's surface are exposed to denudational agent and are broken up into various size of fragment. તો કોઈક એવો એજન્ટ હશે કે જે શું કરે છે? આ પથ્થરોનું જે છે, જે ખડકો છે એનું અક્ષરણ કરે છે, એની સપાટી પર જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ તોડવાનો પ્રયત્ન કરે છે. આ તૂટેલો ખડકો જે છે કોઈ જગ્યાએ ભેગા થાય છે. સચ ફ્રેગમેન્ટ આર ટ્રાન્સપોર્ટેડ બાય ડિફરન્ટ એક્સોજીનિયસ એજન્સીઝ. એટલે કે બાહ્ય બળોના આધાર પર કોઈ એક બીજી જગ્યા પર ડિપોઝિટ થાય. આવા બાહ્ય બળો શું હોય? તો આપણે નદી, હિમનદીની વાત કરી, પવનોની વાત કરી. આના આધારે જે છે બીજી જગ્યા પર જે છે ભેગા થાય છે. અને ડિપોઝિટ થ્રુ કોમ્પેક્શન ટર્ન ઇન્ટુ રોક્સ. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ લિથિફિકેશન. લિથિફિકેશનનો શું મતલબ? એનો મતલબ થાય કે ભાઈ એક જે છે ખડકોનું આ જે ઘસારણ થયેલો ભાગ છે કોઈ એક જગ્યાએ ભેગો થાય, પછી એક ખડક બને, એક સપાટી બને, પછી એના ઉપર બીજી સપાટી બને, ત્રીજી સપાટી બને. તો આવી રીતે જે છે લિથિફિકેશન થાય. ઇન મેની સેડિમેન્ટરી રોક્સ ધ લેયર ઓફ ડિપોઝિટ રિટેન ધેર કેરેક્ટરાઇઝ ઇવન આફ્ટર લિથિફિકેશન. તો ઘણીવાર એવું જોવા મળે કે જે ડિપોઝિટ થયા હોય, જે પ્રકારના ખડક હોય એ પ્રકારની એની જે છે પ્રકૃતિએ જાળવી રાખે, ભલે પછી ત્યાં નવા લેયરો બન્યા તે છતાં. નંબર ઓફ લેયર ઓફ વેરિંગ થિકનેસ ઇન સેડિમેન્ટરી રોક આર લાઇક સેન્ડસ્ટોન, શેલ. તો ત્યાં તમને રીતસરના ત્યાં શું જોવા મળે? સ્તરો જોવા મળે, પ્રસ્તર જોવા મળે. તો ત્યાં તમને મિકેનિકલી ફોર્મ જોવા મળે, ઓર્ગેનિકલી જોવા મળે ને કેમિકલી જોવા મળે. મિકેનિકલમાં આપણે શું શીખ્યા? ખડક નિર્મિત. આ ખડક નિર્મિતમાં સેન્ડસ્ટોન, કોંગ્લોમેરેટ, લાઇમસ્ટોન, શેલ અને આ બધા જોયા. ઓર્ગેનિકલીમાં શું જોયું? તો ગેસરાઇટ છે, ચોક છે, લાઇમસ્ટોન છે, કોલ છે. આ બધા આપણા ઓર્ગેનિકલી છે. અને ત્રીજા છે કેમિકલી. કેમિકલીમાં શું હશે? કે જ્યાં લાઇમસ્ટોન છે, હેલાઇટ છે, પોટાશ છે, ચેટ છે, આ બધા કેમિકલી જે છે એટલે રાસાયણિક જે ખડકોથી નિર્માણ થાય છે. અને છેલ્લે અહીંયા તમને એક્ઝામ્પલ પણ કે તમે જોશો અહીંયા, તો આ છે કોંગ્લોમેરેટ. કોંગ્લોમેરેટમાં શું છે? તો અહીંયા તમને સ્ફટિકો મોટા જોવા મળે છે. શું જોવા મળે છે? મોટા જોવા મળે છે. પણ ખડીકો મોટા હશે તો અહીંયા જે છે તમને પથ્થર સ્મૂધ નહીં જોવા મળે, બરાબર. તમે જે છે એના ગ્રેન, આ ગ્રેન જોવો છો તો નાના મોટા દેખાય છે ને, એક જેવા દેખાતા નથી. આ સેન્ડસ્ટોન છે, આ અને સિલ્ટસ્ટોન છે, આ સેલ છે. સેલમાં શું હશે? સ્ફટિકોની રચના અહીંયા નાની જોવા મળશે, પણ પથ્થર કેવો હશે? અહીંયા તમને પથ્થર જે છે ફાઇન અથવા તો સ્મૂથ જોવા મળે છે. ચલો, આના પછી આગળ વધીએ તો આગળ જે છે આવશે આપણા મેટામોર્ફિક રોક્સ. મેટામોર્ફિક નો શું મતલબ? મેટામોર્ફિક નો મતલબ જ થાય છે ચેન્જ ઓફ ફોર્મ.
કે જે રોક જે ખડકો પોતાનું સ્વરૂપ બદલે અને આ સ્વરૂપ જે છે શેના આધાર પર બદલાય? બાહ્ય એક્શનના આધાર પર. બાહ્ય એક્શન શું હશે? દબાણ હશે એટલે કે પ્રેશર હશે, કદ હશે, વોલ્યુમ હશે અથવા ટેમ્પરેચર હશે એટલે કે પીવીટી ચેન્જીસ હશે. આ પીવીટી યાદ રાખજો ખાસ. પીવીટી ચેન્જીસ એટલે કે પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર. આપણે પ્રેશરની વાત કરી, આપણે ટેમ્પરેચરની વાત કરી. માનો કે કોઈ એક મોટો ખડક છે, બરાબર, એના નીચે કોઈ નાનો ખડક જે છે દબાય તો એ ખડકનું જે છે કદના આધાર પર જે છે એનું રૂપાંતર થશે ને. એટલા માટે મેટામોર્ફિક ઇઝ અ પ્રોસેસ બાય વિચ ઓલરેડી કોન્સોલિડેટેડ રોક અંડરગો રીક્રિસ્ટલાઇઝેશન, રીઓર્ગેનાઇઝેશન ઓફ મટીરિયલ વિધિન ઓરિજિનલ રોક. કે જે મૂળ ખડક છે એની અંદર જ જે છે આ દબાણની પ્રક્રિયા, તાપમાનની પ્રક્રિયા, કદની પ્રક્રિયાના કારણે શું થાય? રીક્રિસ્ટલાઇઝેશન થશે, નવી સરથી સ્ફટિકીકરણ થશે. અને નવું સ્ફટિકીકરણ થવાથી જે છે મૂળ રોક જે છે એનું કદ બદલાઈ જશે, એનું સ્વરૂપ બદલાઈ જશે અને આ રીતે એક નવા જ પ્રકારના રોક જે છે, નવા પ્રકારના ખડકોનું નિર્માણ થશે. નવા પ્રકારના જે ખડકો બને છે એને જ આપણે મેટામોર્ફિક એટલે કે રૂપાંતરિત ખડકો કહીએ છીએ. ક્લિયર? તો આ રીતે જે છે અલગ અલગ જે છે ખડકો બને છે. તો ત્રણ પ્રકારના ખડકોની આપણે વાત કરી. તો મેટામોર્ફિક રોક છે એના થોડા એક એક્ઝામ્પલ તમને બતાવું. તો માર્બલ જે છે મેટામોર્ફિક છે. એવી રીતે જે છે ક્વાર્ટરાઇઝ છે, મેટામોર્ફિક છે. જેનેસિસ છે, એ રીતે સ્લેટ છે, બરાબર. તો આ બધા અમુક પછી સોપસ્ટોન અને ઘણા બધા મંદિરો જે છે બન્યા ને વર્ષો પહેલા, આ સોપસ્ટોનના બન્યા છે. ઘણા સેન્ડસ્ટોનના બને, ઘણા સોપસ્ટોનના બને છે. તો આ જે છે મેટામોર્ફિકના થોડા એક્ઝામ્પલ છે. તો ત્રણ પ્રકારના ખડકોના મેં તમને થોડા એક્ઝામ્પલ બતાવ્યા. તો મેટામોર્ફિઝમ જે છે કેવી પ્રકારે હશે? તો કોન્ટેક્ટમાં શું આવશે કે ભાઈ ગરમ લાવાના કોન્ટેક્ટમાં આવવાથી. પછી જે છે રીક્રિસ્ટલાઇઝેશન શેના કારણે થાય? તો ટેક્ટોનિક શિયરિંગ થાય કે જ્યાં બે ટેમ્પરેચર જે છે પ્લેટો એકબીજાથી જે છે અથડાતી હોય ને ત્યારે ટેમ્પરેચર બને, તેના કારણે પણ આવું થાય. તો અલગ અલગ રચનાઓ થાય છે. તો મેટામોર્ફિક રોક જે છે ઓરિજિનલ રોકના આધાર પર જે છે એના પ્રકારો પડે. તો આ બધા માર્બલ, ક્વાર્ટરાઇઝ જે છે એના એક્ઝામ્પલ છે. આ યાદ રાખજો ખાસ, માર્બલ અને ક્વાર્ટરાઇઝ આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો હવે આપણે શીખીશું રોક સાયકલ, ખડક ચક્ર. ખડક ચક્ર શું કહે છે ભાઈ? ખડક ચક્ર એવું કહે છે કે કોઈ પણ સમયે કોઈ એક પ્રકારનો ખડક હોય તેનું રૂપાંતર બીજા પ્રકારના ખડકમાં થાય. એક એક્ઝામ્પલથી સમજીએ કે દાખલા તરીકે મેઘમા છે. અહીંયાથી આપણે પહેલા સ્ટેપથી અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે મેઘમા છે. આ મેઘમા જો ઠંડો પડશે તો શું થશે? આગ્નેય ખડકો બનશે. શું બનશે? આગ્નેય ખડકો બનશે. હવે આગ્નેય ખડકમાં વેધરિંગ અને લિથિફિકેશન થાય. લિથિફિકેશનનો મતલબ આપણે સમજ્યા કે એના ઉપર આ ખડકો ઉપર જે છે, આ માનો કે આ પૃથ્વીની સપાટી પર ખડકો છે તો એના ઉપર વરસાદ પડશે, બરાબર. નદીઓ, હિમ નદીઓ, પવનો આ બધાના કારણે એનું ઘસારણ થશે અને ઘસારણ થવાથી એના જે સેડિમેન્ટ છે, અવશેષો બીજી કોઈ જગ્યા પર જઈને સ્થાપિત થશે તો ત્યાં બીજા નવા જ પ્રકારના જે છે, બરાબર, સેડિમેન્ટ બનશે અને સેડિમેન્ટ ભેગા થઈ અને એના ઉપર કોમ્પેક્શન અને જે છે, બરાબર, અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થશે. એનાથી શું બનશે? આપણા સેડિમેન્ટરી રોક્સ બનશે. તો જુઓ, મેઘમાને ઠંડા થયા તો આગ્નેય ખડક બન્યા, એનું જે છે લિથિફિકેશન થયું તો સેડિમેન્ટ બન્યા અને સેડિમેન્ટમાં જે છે આપણે કોમ્પેક્શન કર્યું, એને ભેગા કરીને દબાણ આવ્યું તો એના ઉપર સેડિમેન્ટરી રોક બન્યા. હવે આ સેડિમેન્ટરી રોક ઉપર આપણે પીવીટી લગાવીશું. પીવીટી એટલે શું? પ્રેશર લગાવીશું, વોલ્યુમ અને ટેમ્પરેચર. તો આના કારણે જે છે આપણા રૂપાંતરિત ખડકો બનશે. આ રૂપાંતરિત ખડકો આવી પ્રકારે જ બને ને. તો આજે છે આપણા ત્રીજા પ્રકારના ખડકો બન્યા. અને આ મેટામોર્ફિક રોક માનો કે કોઈ પણ પ્રકારે જે છે ઓગળી જાય તો એ ઓગળીને શું બનશે? પૃથ્વીની સપાટીમાં જઈને મેઘમાં બનશે. તો આપણે એક સાયકલ આ રીતે પૂરી કરી કે આપણે કેવી રીતે જે છે મેઘમાંથી જે છે આગ્નેય ખડક બનાવ્યા, આગ્નેયમાંથી જે છે આપણે સેડિમેન્ટરી પ્રસ્તર ખડકો બનાવ્યા અને સેડિમેન્ટરીમાંથી આપણે જે છે રૂપાંતરિત ખડક બનાવ્યા. હવે એવું જરૂર નથી કે ડાયરેક્ટલી જે છે આગ્નેયમાંથી રૂપાંતરિતમાં જ જાય ને પછી જે અને આગ્નેયમાંથી સેડિમેન્ટરી પ્રસ્તરમાં જ જાય ને પછી રૂપાંતરિતમાં જાય, એવું જરૂર નથી. માનો કે મેટામોર્ફિક રોક છે, બરાબર. આ મેટામોર્ફિક રોકને ફરીથી જે છે વેધરિંગ થાય, આનું પણ ઘસારણ થાય તો ઘસારણ થઈને શું બનશે? સેડિમેન્ટ બનશે અને સેડિમેન્ટમાંથી શું બનશે? સેડિમેન્ટરી રોક બનશે. તો આ પણ પ્રકારની પ્રક્રિયા પોસિબલ છે. માનો કે અહીંયા આગ્નેય ખડક છે. હવે આગ્નેય ખડકને જે છે આપણે સેડિમેન્ટ કર્યા, એના બદલે આગ્નેય ખડક ઉપર જે હીટ અને પ્રેશર આવશે તો આગ્નેય ખડક પણ ડાયરેક્ટલી મેટામોર્ફિક બની જશે. ક્લિયર છે ને? એવી વાર અમુક વસ્તુ એવું પણ થાય કે આગ્નેય ખડકો છે, માનો કે જે પૃથ્વીની અંદર આગ્નેય ખડકો બનેલા છે, હવે એમાં જે છે ગરમ મેઘમાના સંપર્કમાં આવે તો આગ્નેય ખડકો પણ મેલ્ટિંગ થઈ જાય તો એનું પણ મેલ્ટિંગ થવાથી મેઘમા બની જાય, થાય ને?
તો પાછા મૂળ સ્વરૂપે મેગ્મા બને, અને મેગ્માને ઠંડો થાય તો આગ્નેય ખડક બને, એમાંથી વેધરિંગ થાય લિથિફિકેશન, તો જે છે સેડિમેન્ટમાંથી સેડિમેન્ટરી રોક, એના ઉપર પ્રેશર ને ટેમ્પરેચર લગાવશું તો આપણે શું થશે, એમાંથી રૂપાંતરિત ખડકો બનશે, મેટામોર્ફિક રોક બનશે, અને જો મેલ્ટ થઈ જશે તો મેગ્મા બની જશે. તો આ પ્રકારની આખી પ્રક્રિયાઓ, તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આગ્નેય ખડકોમાંથી પણ રૂપાંતરિત ખડકો બની શકે, આગ્નેય ખડકોમાંથી પણ જે છે સેડિમેન્ટરી રોક બની શકે, સેડિમેન્ટરી રોકમાંથી રૂપાંતરિત ખડકો બની શકે. ક્લિયર છે ને? તો આ ખડક ચક્ર છે. ત્રણેય પ્રકારના ખડકો જે છે એકબીજામાંથી બની શકે, એ આપણે અહીંયા આકૃતિથી સમજી શકીએ છીએ. તો ખડક ચક્ર તમારા માટે અગત્યનું છે. ચલો, તો રોક સાયકલ ક્લિયર થયું. તો રોક જે છે ડુ નોટ રિમેન ઇન ધ ઓરિજિનલ ફોર્મ ફોર અ લોંગ બટ મે અંડરગો ટ્રાન્સફોર્મેશન, કે ખડકો એક જેવા લાંબા સમય સુધી રહેતા નથી, એ અલગ અલગ પ્રક્રિયા દ્વારા જે છે બદલાતા રહેતા હોય છે. તો ઇગ્નિસિસ રોક જે છે પ્રાઇમરી રોક છે, જ્યારે સેડિમેન્ટરી અને મેટામોર્ફિક જે છે સેકન્ડરી પ્રકારના રોક છે. ઇગ્નિસિસ રોક જે છે મેટામોર્ફિક રોકમાં બદલાઈ શકે, ફ્રેગમેન્ટ જે છે ઇગ્નિસ ને મેટામોર્ફિક રોકમાંથી સેડિમેન્ટ બનશે, એનાથી પણ સેડિમેન્ટરી રોક આગળથી બનતા જશે. આ આપણે સમજ્યા છે. તો આપણું આ ખડકવાળું જે છે પાર્ટ અહીંયા પૂરો થાય. હવે આપણે થોડી વાત કરીશું ખનિજોની. આપણે શીખ્યા ને કે ખડકો જે બને છે એ અલગ અલગ એક અથવા એકથી વધુ ખનિજો ભેગી થઈને બને ખડક. તો એક અથવા વધુ જે દ્રવ્યો છે એ દ્રવ્યોને જ આપણે શું કહીએ છીએ, ખનિજ કહીએ છીએ. તો જુઓ, જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહેવામાં આવે છે. આમાં તમે જોશો કે સ્ફટિકમય બંધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે. આપણે આગળ રોક ભણ્યા તેમાં અલગ અલગ પ્રકારના રોકની વાત કરી, તો એના સ્ફટિકનું બંધારણ જે છે અલગ અલગ હતું ને. આપણે માનો કે આગ્નેય ખડકની જ વાત કરીએ, તેમાં ગ્રેનાઇટ અને બેસાલ્ટ બંને અલગ અલગ ખડકો છે, તેના સ્ફટિકો અલગ અલગ છે. તો એની ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે આ ખનિજના મૂળભૂત લક્ષણો છે. દરેક ખનિજને પોતાની એક ઘનતા પણ હોય છે. ઘનતા એટલે ખનિજનું ભારેપણું. આપણે ઘણી વખત જે છે બે પથ્થર હાથમાં લઈને કહી શકીએ ને આ પથ્થર ભારે છે અને આ પથ્થર જે છે હલકો છે, ભલે જે છે એમનું કદ સરખું હોય. તો એ એટલા માટે કે ભાઈ કોઈ પર્ટિક્યુલર બાબતમાં કોઈ ખનિજની નક્કરતા, એની ઘનતા વધુ હોવાથી નક્કરતા એની વધુ હશે. ખનિજ ઉપર જ્યારે ઘસરકો કરવામાં આવે ત્યારે તે ખનિજ કેટલો પ્રતિકાર કરે અને ખનિજની નક્કરતા કહેવામાં આવે. ખનિજની નક્કરતા માટે આપણે 1 થી 10 સુધીના ક્રમાંક આપવામાં આવે. જેમ કે ટાલ્ક હોય તેનો ખનિજ ક્રમાંક 1 જ છે, એને ઘસરકો કરીએ તો એને જ ઘસરકો પડી જાય, એ તૂટી જાય. જ્યારે હીરો જે છે 10 ક્રમાંક ધરાવે છે, એટલે આપણે જે છે બરાબર ડ્રિલિંગોમાં પણ હીરાનો ઉપયોગ કરવામાં આવે, કોઈ જે છે કટિંગ કરવા હોય તો, કેમ કે એટલું સખત છે. તો એનો જે છે નક્કરતાનો ક્રમાંક 10 છે, જ્યારે ટાલ્કનો જે છે ખનિજનો જે છે નક્કરતા ક્રમાંક 1 જ છે. પ્રત્યેક ખનિજની સપાટીનું સૂર્યપ્રકાશનું પરિવર્તન કરે, આ આધારે ખનિજની ચમક નક્કી થાય. જુદી જુદી ખનિજની જે છે અને ધાતુની ચમક અલગ અલગ હોય. કોલસો જે ચમકે જ નહીં ને, જ્યારે હીરો ચમકે. તો આવી રીતે જે છે એની ચમકતા પણ અલગ છે. ખનિજો વિવિધ રંગ પણ ધરાવે છે, અને ખનિજમાં રહેલી અશુદ્ધિઓના આધારે તેમના રંગ ઘેરા અથવા ઝાંખા બને છે. તો ઘેરો રંગ હશે તો અશુદ્ધિઓ ઓછી હશે, અને જો ઝાંખું હશે તો અશુદ્ધિઓ વધારે હશે. આમ પ્રાથમિક લક્ષણના આધારે ખનિજને આપણે ધાત્વિક અને અધાત્વિક એમ બે વિભાગમાં વહેંચી શકીએ. ધ્યાન આપજો ખાસ, ખનિજને આપણે ધાત્વિક અને અધાત્વિક આમ બે પ્રકારમાં વહેંચી શકીએ. અને એમાં પણ જે છે લોખંડ છે, તાંબુ છે, સોનું છે, બધી ધાત્વિક જે છે ખનિજો કહેવાય, કેમ કે ધાતુ છે એમાં. જ્યારે પોટાશ છે, સલ્ફર, નાઇટ્રેટ અને ફ્લોસ્પાર એ અધાત્વિક ખનિજો છે. હવે જો ખનિજોનો એક ત્રીજો પ્રકાર પણ છે, કયો? તો જે કોલસો અને ખનિજ તેલ ઈંધણ તરીકે વપરાય છે, અને એટલા માટે આને ઉર્જા ખનિજ અથવા તો સંચાલન ખનિજ જેવા વિશિષ્ટ વિભાગમાં મૂકવામાં આવે છે. તો ખનિજોને આપણે ટોટલ કેટલા ભાગમાં વહેંચી શકીએ? તો ટોટલ આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. જુઓ, ધ્યાન આપજો ખાસ. એક તો ધાત્વિક ખનિજ કહીશું એને, બીજી આપણે અધાત્વિક ખનિજ કહીશું, અને ત્રીજી ખનિજ જે છે જેને આપણે શું કહીશું, આપણી જે છે ઉર્જા ખનિજ કહીશું, અથવા તો ઉર્જા ખનિજ, અથવા તો આ શેના માટે વપરાય? સંચાલનમાં વપરાય ને, તો સંચાલન ખનિજ પણ કહીશું આપણે. પરીક્ષામાં પૂછાયો ક્વેશ્ચન છે, અને પૂછાયો નહીં, હમણાં જે જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયો હતો આ ક્વેશ્ચન. જો હું તમને બતાવું, ખનિજોનો મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે? ધાત્વિક ખનિજ, અધાત્વિક અને સંચાલન શક્તિની ખનિજો. તો અહીંયા તમે શું કહેશો કે ભાઈ પહેલું, બીજું, ત્રીજું બધા જ પ્રકારો સાચા છે ને, કેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ ખનિજોને આપણે જે છે ધાત્વિક, અધાત્વિક અને સંચાલન શક્તિની ખનિજો આમ 3 પ્રકારે વહેંચી શકીએ. તો બસ આટલું જ હતું. વિચારો, ખનિજોના પ્રકારો માટે બુકમાં તમને આટલું જ આપેલું છે, અને આટલું જ જે છે એમાંથી તમારો એક જીપીએસસી નો ક્વેશ્ચન પૂછાય. તમે બુકને કેટલું મહત્વ આપશો? આપશો કે નહીં? એને બુકને મહત્વ આપવું જ પડશે. આટલો ફકરો હશે ને તમે છોડી દેશો તો ક્યાંક જે છે એમાંથી 1 માર્કનું જે છે પૂછાય, શું કરશો?
ચલો હવે જે છે આપણે આગળ વધીએ. હવે આપણે જમીનની વાત કરીશું. તો જો જમીન એટલે કે સોઇલ, જો આપણે જે શીખવાનો પ્રકાર જોયો, પહેલા ખડકો શીખ્યા. ખડકો શેની બનેલી છે? તો ખનિજની બનેલી છે, હે ને? તો ખનિજ જે છે એમાંથી ખડકોમાંથી પાછા ખનિજ પર આવ્યા, ખનિજના પ્રકારની વાત કરી. અને હવે આપણે જમીનની વાત કરીશું. તો જો ખડકોની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે. અને આ ખડકોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જે છે જમીન બને છે. જો ખડકનો મતલબ શું? ખડક ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ બધાની અસર થશે, પણ ખડક જે તૂટશે તો ખડકનો ભાગ બનશે અને એમાં જે છે આપણા જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળશે. એટલે કે સીધો મતલબ છે ખડકો તૂટશે એટલે કે એ કોઈને કોઈ ખનિજ હશે એમાં, તો ખનિજની સાથે આપણે જે છે જૈવિક દ્રવ્યો, હવા અને પાણી આ બધું ભળવાથી એક નવા જ પ્રકારની રચના થાય, જેને આપણે જમીન કહીએ છીએ. તો ધ્યાન આપજો ખાસ કે અહીંયા શું છે કે એક આબોહવા છે. આ આબોહવાની અસરના પરિણામે ખડકોનું ખવાણ થાય અને ખવાણ થતા ખનિજ દ્રવ્યો પેદા થાય. આ ખનિજ દ્રવ્યોની સાથે બીજું શું થાય કે આબોહવાની અસરના કારણે વિવિધ પ્રકારના વનસ્પતિ, પ્રાણી અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યો. એટલે કે આપણી પાસે બે વસ્તુ છે. ખડકો તૂટવાથી આપણી પાસે ખનિજ દ્રવ્યો ભેગા થાય છે. બીજી તરફ જે છે આપણા જે છે આબોહવાના અંદર જે વનસ્પતિ અને પ્રાણી અવશેષો સડે છે એનાથી આપણા જૈવિક દ્રવ્યો ભેગા થાય. અને ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો જ્યારે ભેગા થાય ને ત્યારે જમીન બને છે. એટલા માટે આપણે કહીએ ને જમીનમાં જીવ છે, આપણે એવું બોલીએ છીએ. એનો શું મતલબ છે કે આપણે જે છે માનો કે મોટા મોટા ડુંગર હોય ને, ડુંગરનો મતલબ કે ખડકો છે, તો એના ઉપર ખેતી નથી કરી શકતા કેમ કે જમીન નથી. એ ફક્ત ને ફક્ત શું છે? એ ફક્ત ને ફક્ત ખનિજ દ્રવ્યો છે. પણ જ્યારે એની અંદર જૈવિક દ્રવ્યો ઉમેરાય છે તો ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો જ્યારે ભેગા થાય, એનું સંયોજન થાય ત્યારે એમાંથી જમીન બને છે. ક્લિયર છે ને? તો આપણે શું શીખ્યા કે ખડકો ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ આ બધાની અસર થાય અને એના અંદર ખડક કણોમાં જે છે જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી શું બને છે? જમીન બને છે. તો ધ્યાન આપજો ખાસ. આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ, પ્રાણી અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી પસાર તૈયાર થયેલા અસંગઠિત પદાર્થના પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ. જમીનની મુખ્ય 4 લાક્ષણિકતાઓ છે કે જમીનને રંગ, કણ રચના, કણોની ગોઠવણી અને સ્તર રચના. રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે. રંગ આવશે ક્યાંથી એ શીખવા જેવું છે. જે ખનિજ તત્વો અથવા ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે રંગ બદલાય છે. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય, રાતા, પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય. આ અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી, માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. રેતી કણોનું કદ જો મોટું હોય અને માટીના કણોનું કદ નાનું જોવા મળે, તેથી જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે રહેલી છે. તેમાં વધુ ફળદ્રુપતા આપણને જોવા મળશે. બીજી તરફ જે છે જુદા જુદા જમીનના પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે, જેથી જમીનની કણ ગોઠવણી રચાય છે. આ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. એટલે કે ભાઈ જે જમીનના કણો છે ને, જમીન કણો એ પરસ્પર અલગ અલગ રીતે ગોઠવાયેલા છે અને આમ જે છે એની રચનામાં જે છે જમીનમાં હવા, પાણી, વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામે છે. જમીન સ્તરો ઉપર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે ઉપરથી નીચે સુધીમાં જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય. તો આ બસ આ જ છે. માનો કે આપણે જે છે જમીનને આમ કે જમીનમાં આમ ખાડો કરીએ તો આપણને જમીન જે છે અંદર આ પ્રકારની જોવા મળશે કે જૈવિક દ્રવ્યનું બનેલું માટીનું આ પ્રથમ સ્તર હશે. અહીંયા પછી જે છે ઉપસ્તર રેતી અને માટી હશે. અહીંયા અપક્ષયી સ્તર હશે, નાના કાંકરા ખડકો હશે, એની નીચે તળ ખડકો હશે. એટલે કે એ સ્તર, બી સ્તર, સી સ્તર ને ડી સ્તર. ઉપર સૌથી ઉપર જૈવિક દ્રવ્યનું બનેલું માટીનું સ્તર, એના ઉપર જે છે નીચે બી સ્તર જે ઉપસ્તર રેતી અને માટી હશે. અહીંયા એના નીચે નાના કાંકરા ખડકો હશે ને એના નીચે જે છે એ તળ ખડકો હશે. તો જો જમીનના પાશે જ જુદા જુદા સ્તરોમાં જમીનની કણ રચના, જમીનના કણોની ગોઠવણી ને તેના રંગ વગેરેમાં ભિન્નતા વર્તાઈ આવે છે. આમાં આપણે એ સ્તર, બી સ્તર, સી સ્તર, ડી સ્તર જે છે નામ આપણે જોઈ લીધા. હવે સૌથી ઉપરના સ્તરમાં જમીન કણો કેવા હશે? સૂક્ષ્મ હશે, નાના હશે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોવાથી અહીંયા આપણને ફળદ્રુપતા વધારે જોવા મળે. એટલે ઘણીવાર કહીએ છીએ કે જમીનનું ધોવાણ થઈ જાય. તો જ્યાં ઉપરનું સ્તર જો ધોવાઈ જાય ને તો આ જમીન જે છે એની ફળદ્રુપતા શૂન્ય થઈ જાય. કેમ? કેમ કે આ ઉપરના સ્તરમાં સૌથી વધારે ફળદ્રુપતા હોય, કેમ કે જૈવિક તત્વો એમાં જ છે. બી સ્તરમાં રેતી અને માટીના જમીન કણો જોવા મળે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ જે છે અલ્પ હોય છે, એટલે એને ઉપસ્તર પણ કહીએ. બાકી સી સ્તર અને ડી સ્તરમાં જે છે આપણને શું જોવા મળે? કાંકરા, નાના ખડક ટુકડા, મોટા જમીન કણો. સામાન્યપણે આ સ્તર જે છે ઓછું ફળદ્રુપ હોય અને સૌથી નીચે જે ડી સ્તર છે એમાં તો જે છે બરાબર ખડક કણો આવેલા હોય છે. તો સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં જે છે સમાવેશ થતો નથી. તો વાસ્તવિક જમીન તો આ જ છે, એ પ્લસ બી. એમાં શું હશે?
જૈવિક દ્રવ્યનું બનેલું માટીનું સ્તર, નીચે રેતી અને માટી હશે જેને ઉપસ્તર પણ કહીએ છીએ. તો જમીનની રચના આવી રીતે થઈ છે. હવે જમીનના પ્રકારો કેવી રીતે બનશે આપણે કે ભાઈ જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના બે ભાગ પડે. એક તો સ્થાનીય જમીન કહીશું, એક સ્થળાંતરિત જમીન કહીશું. કે ખડકો જે હશે એના ખવાણથી જમીન બન્યા પછી એના એ સ્થાન પર ટકી રહે એવી જમીનને આપણે સ્વસ્થાનીય જમીન કહીશું. વન પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે કે જે જગ્યા પર ખવાણ થાય એ જગ્યા પર જે છે નવી જમીન બને. જ્યારે નદી હિમ નદી પવન જેવા ગતિશીલ બળના કારણે ઉદ્ભવે સ્થાનેથી ખડકબોજ જે છે ને જે કાપ છે એ બીજી જગ્યા પર જતો રહેશે, તો બીજી જગ્યાએ પથરાય તો જમીનનું નિર્માણ નવી જગ્યા પર થશે એને સ્થળાંતરિત જમીન કહીશું. આ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે, તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટી કણો વધુ પ્રમાણમાં હોય છે. ગંગા નદીનું મેદાન આ પ્રકારનું છે. તમે જોયું હશે કે હિમાલય છે, આમાંથી ગંગા નદી જ્યારે વહે છે તો એની સાથે ખડકો લઈને આવે અને આ ખડકો જે છે શું કરશે, પૂર આવે ને તો આ બધા જે છે વિસ્તારમાં આ ખડકોનું છે શું થશે, એ પથરાશે અને અહીંયા એક નવી જમીન બનશે જેને આપણે કાપની જમીન બોલીએ છીએ. આ જમીનો કેવી હશે, સૌથી વધારે ફળદ્રુપ હશે, આમાં સૌથી વધારે જે છે પાક લેવામાં આવે છે. ક્લિયર? તો ચલો હવે જે છે આપણે અહીંયા ઓકે, તો અત્યારે હવે આ પ્રશ્નોની વાત કરીશું આપણે કે સૌથી પહેલા ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે. તો ગ્રેનાઇટ કયો ખડક છે ભાઈ, તો ગ્રેનાઇટ આપણે શીખ્યા પ્રાથમિક ખડક છે એટલે કે ભાઈ આગ્નેય ખડકનું એક્ઝામ્પલ છે અને એ પણ કેવું પાતાળીય. બીજું કે આરસપહાણ ખડક કયા પ્રકારનું એક્ઝામ્પલ છે, તો આરસપહાણ ક્વાર્ટરાઇટની આપણે વાતો કરી, પછી આપણે શેની વાત કરી, બરાબર, એ જે છે કેવા પ્રકારનું, તો આ થઈ જશે આપણું રૂપાંતરિત મેટામોર્ફિક. બરાબર. પછી સૌથી નરમ ખનિજ કઈ છે, તો ટાલ્ક જે છે સૌથી નરમ છે. ત્યાર પછી જે છે કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે, તો જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું શેમાં હશે કે જ્યાં એકચ્યુઅલીમાં ધ્યાન આપજો કે જે જમીન જે જગ્યા પર જે છે ખડકોનું નિર્માણ ઘસાશે ને એ જગ્યા પર જમીન બનશે, તો બંનેનું જે છે બંધારણ એક સરખું હશે. તો એ જે છે કેવી જમીન હશે, સ્વસ્થાનીય જમીન હશે, જેમાં જમીન અને એનું તળ ખડક હશે બંનેની રચના એક જેવી આપણને જોવા મળશે. ચલો હવે થોડા પ્રશ્નો જોઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ધ ટર્મ ફોલિએશન, લાઇનેશન એન્ડ બેન્ડિંગ આર એસોસિએટ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ રોક. કે ફોલિએશન છે, લાઇનેશન છે અને બેન્ડિંગ શબ્દો તમને કયા ખડકો સાથે જોવા મળશે, તો આ બધું જે છે આપણને શેમાં જોવા મળે, મેટામોર્ફિક રોકમાં જોવા મળે, એટલે કે રૂપાંતરિત ખડકોમાં આપણને આ બધું જોવા મળે કે જ્યાં શું થાય, ફોલિએશન થાય, લાઇનેશન થાય, બેન્ડિંગ થાય. આ બધી તમને મેટામોર્ફિક રોકમાં જોવા મળે કે ભાઈ અલગ અલગ પ્રકારની એરેન્જમેન્ટના કારણે શું થાય, આ બધું રીક્રિસ્ટલાઇઝેશન થાય, જેના કારણે અલગ અલગ ખડકોની અલગ અલગ પ્રકારની રચનાઓ થાય. ચલો એક સવાલ છે કે સેડિમેન્ટરી રોકની બાબતમાં કયા વિધાનો સાચા છે. નંબર ઓફ લેયર ઓફ વેરિંગ થિકનેસ આર વિઝિબલ ઇન સેડિમેન્ટરી રોક. એટલે કે જળકૃત ખડકોમાં વિવિધ જાડાઈના સંબંધે અલગ અલગ જે છે સંખ્યાબંધ સ્તરો દેખાય છે થિકનેસના પ્રમાણે, કે જેમ જેમ ખડકો બન્યા હશે એમાં અલગ અલગ થિકનેસ વાળી આપણને રચના જોવા મળે છે. તો બિલકુલ સાચું છે. ધીસ રોક આર ધ પ્રોડક્ટ ઓફ ડેન્યુએશન એન્ડ લિથિફિકેશન. આ શીખ્યા ને આપણે, આ ખડકો ડેન્યુએશન અને લિથિફિકેશનથી બનતા જે ખડકો છે, તો આ પણ બિલકુલ સાચું છે. ત્રીજું છે ગ્રેનાઇટ, લાઇમસ્ટોન, શેલ અને કોલ આ એક્ઝામ્પલ સેડિમેન્ટરી રોકના. પહેલું જ કે ગ્રેનાઇટ જે છે અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે ને એટલા માટે ત્રીજું વાક્ય ખોટું પડશે, તો પહેલું અને બીજું આ અહીંયા સાચું પડશે. તો આ રીતે તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ જળકૃત ખડકો વિશે, તો તમને ખબર પડે કે ભાઈ ગ્રેનાઇટ જળકૃત ખડક નથી, એટલે કે તેઓ ભાઈ સેડિમેન્ટરી રોક નથી. તો રોક કેટલા પ્રકારના છે એની આપણે વાત કરી લીધી છે. ચલો ખડકો જે મૂળ કાં તો કાપયુક્ત, અગ્નિકૃત અથવા મેટામોર્ફિક હતા અને ગરમી અને દબાણ દ્વારા એ વધુ બદલાઈ ગયા, એને શું કહેવાય, તો ધ્યાન આપજો અહીંયા બે શબ્દો પકડવાના છે, હીટ એન્ડ પ્રેશર. તો આપણે શીખ્યા છે ને પીવીટી, જ્યારે કોઈ પણ ખડક ઉપર પ્રેશર પડે, કદ, વોલ્યુમ કે ટેમ્પરેચર આની અસર થાય તો એ ખડકનું શું થાય ભાઈ, રૂપાંતરણ થાય. જ્યારે ખડકનું રૂપાંતરણ થાય તો રૂપાંતરિત ખડકો બને, એટલે કે મેટામોર્ફિક રોક બને. તો આનો એક્ઝામ્પલ, આનો જવાબ શું આવશે, મેટામોર્ફિક રોક. આગળનો ક્વેશ્ચન, નોન મેટાલિક મિનરલ ઇન ધ ફોલોઈંગ મિનરલ. આપણે શીખ્યા ને મિનરલના પ્રકારો, કે કાં તો ધાત્વિક ખનિજ હશે, અધાત્વિક હશે, અને ત્રીજા પ્રકારમાં આપણે શું શીખ્યા, ત્રીજો અલગ વિશિષ્ટ પ્રકાર શીખ્યા કે જેની અંદર આપણે સંચાલન શક્તિના સાધનો શીખ્યા, સોરી ખનિજો શીખ્યા.
પણ અહીંયા તમને મેટલ ને નોન મેટલમાં જ પૂછ્યું છે. તો જો સિલ્વર તો મેટલ છે એટલે એ નહીં આવે, કોપર મેટલ છે એ નહીં આવે, ઝિંક મેટલ છે એ નહીં આવે, તો કોલ આવશે નોન મેટાલિકમાં. શું આવશે? કોલ આવશે. આનો આન્સર આવશે કોલ. ત્યાર પછી વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ હાર્ડેસ્ટ મિનરલ. તો આમાં હાર્ડ કોણ છે? હમણાં નક્કરતા શીખ્યા ને, ટાલ્ક જે છે જે એની નક્કરતા સૌથી ઓછી ને સૌથી વધારે હીરાની એટલે કે ડાયમંડ. ડાયમંડ જે છે સૌથી નક્કર છે, તો સૌથી હાર્ડેસ્ટ કોણ છે? ડાયમંડ. આગળનો સવાલ કે ભાઈ આમાંથી જે છે ગ્રેનાઇટમાં વિચ વન ઓફ ધ ફોલોઈંગ આર ધ ટુ મેઇન કોન્સ્ટિટ્યુટ ઓફ ગ્રેનાઇટ. ગ્રેનાઇટમાં આપણને સૌથી વધારે શું જોવા મળશે? તો આપણે ગ્રેનાઇટ શીખ્યા છીએ આ વસ્તુ. ગ્રેનાઇટ હોય કોઈ પણ, તો ઉપરનું જે ખડક રચના છે એમાં શું આપણને જોવા મળે? સિયાલ જોવા મળે. શું જોવા મળે? સિયાલ. તો છે સિલિકા અને એલ્યુમિનિયમ. સિલિકા એન્ડ એલ્યુમિનિયમ. ધ મોસ્ટ એબન્ડન્ટ રોક ફાઉન્ડ ઓન અર્થ ક્રસ્ટ. કે ભાઈ આપણને સૌથી વધુ પ્રમાણમાં, એબન્ડન્ટનો મતલબ થાય સૌથી વધુ પ્રમાણમાં કયા પ્રકારના ખડકો જોવા મળે? ઓબ્વિયસલી છે આગ્નેય ખડકો સૌથી વધારે છે. પ્રાથમિક ખડકો જેને કહેવામાં આવે છે ઇગ્નિશિયસ રોક કહેવામાં આવે છે. ચલો, તો પૃથ્વીની સપાટી પર સૌથી વધારે પ્રમાણમાં આપણને જે રોક જોવા મળે એ કયા છે? તો મોસ્ટ એબન્ડન્ટ રોક જે છે એ કયા આવશે? ધ્યાન આપજો ખાસ, એ આવશે આપણા ઇગ્નિશિયસ રોક. બરાબર છે. ચલો આગળ વધીએ. બીજો સવાલ કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એક્ઝામ્પલ ઓફ મેટામોર્ફિક રોક. મેટામોર્ફિકનું એક્ઝામ્પલ કયું નથી? રૂપાંતરિત ખડકનું એક્ઝામ્પલ કયું નથી? સ્લેટ, માર્બલ, લાઇમસ્ટોન ને સ્ટીલ. તો આપણે જાણીએ છીએ કે લાઇમસ્ટોન જે છે કેવું એક્ઝામ્પલ છે? આ આપણો પ્રસ્તર ખડક છે, એટલા માટે એ જે છે એ મેટામોર્ફિકનું એક્ઝામ્પલ નથી. તો લાઇમસ્ટોન જે છે એકચ્યુઅલીમાં મેટામોર્ફિક નથી, એ સેડિમેન્ટરી રોક છે. બીજું, કોલ એન્ડ પેટ્રોલિયમ ફાઉન્ડ ઇન ડેશ ટાઈપ ઓફ રોક્સ. તો જો કોલ અને પેટ્રોલિયમ આપણને કયા પ્રકારના ખડકોમાં જોવા મળશે? ગ્રેનાઇટમાં, ઇગ્નિશિયસમાં, મેટામોર્ફિક કે સેડિમેન્ટરીમાં? તો કોલ અને પેટ્રોલિયમ એકચ્યુઅલીમાં આપણને સેડિમેન્ટરી રોકમાં જોવા મળશે. સેડિમેન્ટ છે ને, સેડિમેન્ટ, એટલા માટે સેડિમેન્ટરી રોકમાં આપણને જોવા મળશે. ચલો આગળ. ક્વાર્ટઝ સેન્ડસ્ટોન આ કેવા પ્રકારનો જે છે ખડક છે? સેડિમેન્ટરી રોક છે, ઇગ્નિશિયસ રોક છે, ફોલિએટેડ મેટામોર્ફિક રોક છે કે નોન ફોલિએટેડ મેટામોર્ફિક રોક છે? તો આ એકચ્યુઅલીમાં જે છે કેવું છે? સેડિમેન્ટરી રોક છે ને. ક્વાર્ટઝ જે છે શીખ્યા આપણે, એ સેડિમેન્ટરી રોક છે. આગળ ચલો. ધ પ્રોસેસ ઓફ મેટામોર્ફિઝમ ઇન વિચ ધ સાઇઝ ઓર કમ્પોઝિશન ઓફ મિનરલ ચેન્જીસ ઇઝ નોન એઝ. તો આને શું કહીએ છીએ આપણે? આપણે આ જ વસ્તુ શીખ્યા છે કે આપણે જે છે રૂપાંતરણ થાય મેટામોર્ફિઝમ. તો મેટામોર્ફિઝમમાં શું થાય? ક્રિસ્ટલ જે છે ફરીથી બને, એટલે રીક્રિસ્ટલાઇઝેશન, સ્ફટિકીકરણ ફરીથી થાય, તો આને કહેવાય છે રીક્રિસ્ટલાઇઝેશન, કે જ્યાં મિનરલ ચેન્જીસ જે છે એનું સાઇઝ અને કમ્પોઝિશન જે છે બદલાય. આગળનો સવાલ જે છે, ચલો અહીંયા સુધી આપણા હતા પ્રશ્નો. તો આ આપણું ચેપ્ટર ખડકો, ખનિજો અને જમીન, કે જેની અંદર આપણે ખડકોના પ્રકાર શીખ્યા, ખનિજોની વાત કરી અને જમીનના 2 પ્રકાર શીખ્યા. જમીનના A, B, C અને D 4 સ્તરોની વાત કરી. સૌથી ઉપરના સ્તરમાં શું હોય? તો માટી અને રેતી હોય. બીજા સ્તરમાં શું હોય? ઉપરના સ્તરમાં માટી હોય, બીજામાં માટી અને રેતી હોય. પછી જે છે ખડકના જે છે જે શું હોય કે કણો હોય, અને ત્યાર પછી જે તળ ખડક હોય. તો A, B, C અને D, જેમાં A અને B ખાસ અગત્યના છે. C અને D જે મૂળ જમીનમાં આપણે ગણતા નથી. તો આઈ હોપ કે જે છે આ તમને ખૂબ કામ આવશે આગળની પરીક્ષાઓમાં. એકવાર 2 વાર રિવિઝન કરજો, આનાથી MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, જેથી વધુ ને વધુ તમને ખ્યાલ આવે. જો વિડીયો ગમે તો લાઇક, શેર જરૂરથી કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.